એમએસ યુનિવર્સિટીમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી। વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। યુનિવર્સિટીના પેવેલિયન ખાતે આયોજિત વિશેષ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારી જોડાયા હતા। વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી વચ્ચે એમએસ યુનિવર્સિટીએ પણ યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને માનસિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભાંગે અને રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો સ્વયં યોગાસનો કરીને ઉપસ્થિતોને પ્રેરણા આપી હતી। આ સામૂહિક યોગ અભ્યાસમાં યુનિવર્સિટી વિવિધ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ, એનસીસી કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આ ઉજવણી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સ્વાસ્થ્ય જાગૃતિ, શિસ્ત અને સકારાત્મક જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। आज 12वां इंटरनेशनल योगा डे द महाराजा सयाजीराव यूनिवर्सिटी में मनाया जा रहा है। यहाँ के सभी छात्र, डीन, अध्यापक इस योगा डे में हर्षपूर्ण होकर शामिल आ रहे हैं और योगा परफॉर्म कर रहे हैं। धन्यवाद। सर, बल्कि एक दिन के लिए नहीं, पर हर रोज इससे सरल नहीं, ये रोज करना चाहिए। इस दिन एक इकट्ठा मिलके योगा डे सेलिब्रेट करते हैं, अदरवाइज ये रोज करना चाहिए। આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં તેની ઉજવણી થઈ રહી છે અને એમએસ યુનિવર્સિટીની અંદર તમામ સ્ટાફ અને ટીચર્સ તથા નોન ટીચિંગ સ્ટાફ આની અંદર ભાગ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ સવારે 7 વાગ્યાનો પ્રોટોકોલ હોય છે, જેની અંદર યોગાસનની પ્રેક્ટિસ કરવામાં આવે છે। યોગ એ માત્ર એક દિવસની પ્રેક્ટિસ નહીં, પણ સુચારું જીવન જીવવા માટે, એક સ્વસ્થ જીવન જીવવા માટે લાભદાયી છે અને આ દિવસે એક એ મેસેજ આપવામાં આવે છે કે રૂટિનની અંદર રોજ યોગની પ્રેક્ટિસ કરવાથી સારું જીવન જીવી શકાય છે। નવી પેઢીને આનો ઉદ્દેશ મળે અને બધા જીવનમાં યોગ ઇમ્પ્લિમેન્ટ કરે તે હેતુથી યુનિવર્સિટી આને સેલિબ્રેટ કરી રહી છે।